આજ તો જો આપણું ફર્યું હાવ ખાલી 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 નકર આજ 5-7 દી ને પહેલાં પાછા 10 દી થયા તો તમે 10 સરેરાશ ગણો ને આપણું ફર્યું એકદમ એના ભર્યું ભર્યું હતું કે બીનનું દીકરી ફૂયું બધા હતા એટલે હાવ અટાણે તો ધબાટી બોલાવતા હર્ષદ ને હિતલો ને હિના હિલું એમાં કઈ ઘટે જ નહીં કિલકિલાટ એકદમ રામ રામ દઈ કી દઈ બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો હર્ષદ જો વાટ જોવે કેણી વાટ જોવે તો હું સવારમાં જો હું ફેરવા નાખું ને બધાય અટાણામાં જવાની તૈયારી કરે નણદી જ જાય મૂકવા તો લીરી ફી જાય વની હીરા ઈના હિતલો તો આગળ છે ને આપણું ઘર હાવ ખાલી એ આ કામ તમે મેસિંગ કર્યા જો તો ઈનાએ મેસિંગ કર્યું હર્ષતે મેસિંગ કર્યું એટલે મેસિંગ કર્યું એટલો તો ભાવ ખાહે ઊંચોય નહીં જોવે મોટા માણસો આણી જીન્સ પહેર્યું આણી જીન્સ આણી લંગી પહેરી આ અમારે ભણવા જાઉં તું તી એવું કામ કર્યું પાછું આરો કરે ગો ભણવાનું તો જો લેરી આવી બધા એમ આવું બધું છે તે આ કીણી આપ્યા લેરી આવી એટલા તોણી ન આપ્યા હા બાટ આવી છે દૂધ પીવાનું બાકી છે તો મિત્રો હાલો અને આપણે ત્યાં રબાસો ખાલી કરવાનો છે અને આ મૂકે અને દાંડર પેલા વાઢેવીએ હજી આજનો દી છે લીલું લીલું તો વાંદા નાખ લે મારે નીણ વાટવા પૂરતું વાટે છે એ હજે ભલી પડ્યો હોય એને ખેતર ખેડ્યું તાર હાર છે ત્યાં સુધી હુકાવા દે ને ઠાવકો હુકાઈ જાય સીધા પૂરા જ વારવાના રે એ ઓલા ટાયર છે ઓલાનું હિંગડાવાળા ટ્રેક્ટરનું હાલો મિત્રો હે ના તાંહરી ભરે દૂધની પીએ લઈએ પછી થાય દાંડર વાળા દૂધ નાખો તો તો મિત્રો તમારી કોમેન્ટ હતી કે મોરી બનાવવાનો બ્લોગ બનાવો મોરી બનાવવાનો તો એ આપણી નવીરો થાય તો મોરી બનાવવાનો બ્લોગ બનાવે નાખ્યો હમણાં તો કામને વાહે નવીરાય નહોતી તો મિત્રો આજ તો આપણું ઘર હાવ ખાલી થઈ ગયું કે જો બધા એમાં ઉતાના વ્યા ગયા તો આપણે એમ ઈન મીન ને તેન જે ઉતાઈ ની રહ્યા તો આપણે તો કામ આગા પાછા કામને વાહે હોય એટલે ઘેર ખાલી જોઈ તો જો દાંડર વાઢેવ્યો તો નીણી નાખી દીધી પાણી કરી લીધા ને બીજું વધ્યું અહીંયા ઊભું કરી દીધું તો આગળ મને આલા કાકાનો ફોન આવ્યો મને કે બનાવી કે ઠેકાણે ત્યાર દાંડર છે કે વાંચે જો ભરે હાલ નહીં મેં કીધું તો હાલો હું આવા આગળ રિક્ષા લેતો આવે ભરે નારિયેલ એક દી આપ્યા હતા વરે પાછા આપી દીધા કામ ભાવના આપ્યા ઉતણા કેટલામાં 5200 મિત્રો અમે ફૂકે કા દાંડર ભરવા ઉના લોકો ભરવા મીડો દાંડર
અમારે તો કાં વારો આવવા દઈ છે એ કાં હો મને મારવાની વાતો કરે કાર મારેલી કે નક્કી નહીં કારણ મગજ ગરમ છે કો મને ટી શર્ટ પહેરવા નથી દેતા કે તું લોકો કે કામ પડે અમારે જે હગાયું બાકી છે બધું બાકી છે હાલ કાકા તમારે બધું એક મિત્રો અટાણે મને ડાંગવું પડે મને ખાલી બે માર દઉં તો એ મને સંભળાતું નથી મને બે ઝપટ માર દઉં આ મિત્રો રિક્ષા હાલવી હાલે કાકા મી નથી હાલવી ના દાંડરની બોલી બધું ફરે ફરે નાખી દીધી ત્યાં ટ્રેક્ટર મગાવ્યું જોવો એમ હાથી નાડીઓ છે ને પોતા વાંધો નહીં એ બાંધેલ છે ઉભા રહો બાંધેલ છે તો મિત્રો અટાણે વાગ્યા 2 ને તડકો છે ને કારો કોપ છે હરણની તુંબલી તૂટે આવ્યો તડકો છે આલા કાકાનો મને આગળ ફોન આવ્યો મને કે ઘડી ગયું છે કે હાલ જોવે એવી અડીનો ભૂકાનો ભાવ સસ્તો હોય મેં કીધું હાલો છે ને તડકા ધૂમનો પૂએ તો પણ તોય ભાગ્યો હાલો હું જોઉં એવી એ મારી વાટ જોવે આગળ એક રસ્તે હાલો કન્ટિન્યુ જો વ્લોગમાં મેં કે આજ મારે સડવાનું હતું પતરામાં છે એટલે દાંડરના પૂરા મારવા આગળ તડકાનું સડવું હતું કાંઈ યાર કરીએ તો મિત્રો જો આપણી જવાર છે ને એકદમ કમ્પ્લીટ ઉગે ગઈ તમે જોવે હકો આમાં થોડીક નબળાઈ છે કે આ બકારાનો ક્યારો હતો ને આ ગદપનો ક્યારો એટલો ફેર પડે જો તો મિત્રો આપણે ગદપમાં દવા છાંટી હતી ને એનો રિઝલ્ટ હું તમને દેખાડા એનું રિઝલ્ટ જો આપણે આખી ગદપ ધોરી ધોરી એકદમ ધોરી ફૂલ થઈ ગઈ હતી ધોરી ધોરી સાર તો જુઓ પાંદડા થઈ ગયા પાંદ થઈ ગઈ ઝીણી ઝીણી એટલે નબળાઈ જાય છે સેજ પણ આમાં એક પણ પાંદડું નહોતું એટલે મેં ઈરની દવા છાંટી પોરાઝન ને મહીની દવા છાંટી 2 દવા છાંટીને હજી એક ફેરે ફુવારો મારી દઈને અને વાત કાઢી લીધો ને એટલે હાવ કમ્પ્લેટ પાછી ઊંચી એવી રીતે હાવ ન થાય શિયાળા જેવી રીતે ઋતુ ઉપર આધાર સમય સમય બળવાનું છે શિયાળામાં આપણે આ ગદપ વાટતા હોય ને અહીં થાય કે ગદપ જ આ 2-3 વીઘાની ગદપ કરી નાખાય ને અટાણે આ ગદપનો એક ખાલી આ એક વાટ કાઢવો ને એ તો આવો માથાનો દહીં થાય એ થાય કે ગદપ કરવી જ ન ગમે એ થાય ગદપ ન કરે ને અટાણે ખડ એવું હાલે કે બાકી નહીં એ થાય કે આખાઈમાં ખડ જ કરતા હોય પણ એની ખડ છે ને પાછું શિયાળામાં ન હાલે એની ખડ શિયાળામાં હાવ શિયાળામાં વાટ જ ન આવે ખડમાં એટલે આ ઋતુ સમય સમય બળવાનું છે એ સમય તમે હાડા અને હાંસતા સમય આવતા છો તો અસલો એક વાટ કાઢે ને પછી છે ને પાછી જો આવી ગદપ થઈ જશે આ ગદપમાં બહુ નહીં જોવાય છે પાછલી ગદપમાં તાતા લગભગ એવા મેં થઈ જશે પતોકમાં 4 વાગ્યાની આવી હજી એક જ મોટલીઓ એટલે મોટલી કા મોટલો નાખે હજી એક મોટલો વાટવાનો છે ચાલો 2 પાથરા પાડવા લાગે વટાઈ જાય એટલે આજ છે કે મોડું કે બપોરે ફૂટો તો ઉઠે ને ભાઈ અડીનો ફૂકો જો પાછો આવે ને ઓલો પતરામાંથી દાંડા છે એના પૂરા વાગ્યા થોડાક મારે માથું પૈસા આવે છે એમાં મોડું પતકમાં યાર એકલી વાટીને એમાં વાર લાગે 2 જણા આવીને તો કયો ખા હવે એક ક્યારો આખો જોઈએ નકર અડધો ક્યારો હોય ને તો આખી કિંમત ભરાઈ શકે હવે છે ને આખો એક ક્યારો જોઈએ તો ચાલો પતકમાં વાટે ને તો આપણે વાટવા લઈએ હાલો મિત્રો મી હે ને વ્યારા કરી લીધા ને ગદા પાખી ભરવેલી હતી ખડ ઝીંજુઓ ભરી લીધું ઓલું આથમણું પાછું આ ઉગમણું છે એમાં મોટર ચાલુ કરી દીધી તો ભીનું આખી બેઠી હતી ને બધીની બળો લઈને ઊભી કરી દીધી મેં કીધું તમારે ફ્રેશ થવું હોય તો થઈ જાઓ હાલો હું તમને ગદપ નાખી દા પાડીઓને દાંડર નાખી દા ને આજ તો જો આપણું ફર્યું હાવ ખાલી ને આજ 5-7 દી ને એ પહેલાં પાછા 10 દી થયા હતા તમે 10 સરેરાશ ગણો ને આપણું ફર્યું એકદમ એના ભર્યું હતું કે બીનનું દીકરીયું ફૂયું બધા હતા
એટલે હા અટાણે તો ધબાટી બોલાવતા હોય, હર્ષદ ને હિતલો ને હિના ને હિલું એમાં કંઈ ઘટે જ નહીં. અને કિલકિલાટ એકદમ ને દેકારો બેહવાની મજા આવે. આસ્તા આખું ઘર અહીં થાય કે સૂનું સૂનું થયું, આમ કોઈ મૂડ વગરનું. એ તો આગળ હું ફ્રેશ થયો, નાહ્યો ને હેવ છે ને વ્યારા કીધા પાણી હાલે સીધા આગળ આપણે રાખ્યું ત્યાં સુધી વાર્યું. તો આજ છે ને મિત્રો ભાદર પડી નથી ગોથું મારે ગઈ. કાંઈ ભાદર આજ પડી ને તે ગોથું મારે ગઈ. ત્યાં જોવો એક લાકડી એમાં કાંઈ ખબર એક હું દાંટર વાટતો હતો. મેં વિશાલને કીધું કે વિશાલ તું ભીહું પીવરાવ દે ને. વિશાલને અહીં બધી ખબર કે ભીહું કાં બાંધી ગયું કાં ક્યાં પીએ મારતી તો કી નથી. વિશાલ કાલ તો હું ભીહું થોડું પીવરાવ દે મને કે. તો વિશાલ ભીહું પીવરાવતો હતો ને. વિશાલ આણે એમ ડોકીથી છોડી એ એવા કરી ને પહેલાં એમ ડોકી છાણી ન છોડતા આણે હાકરી છોડતા એટલે ખીલેથી એ ડોકી છાણી એવા કરી ને વિશાલ એ ડોકીથી છોડીને મને કે બનાય કે મણી થાય કે ભાદરની ધોળ્યો થકવે દીધો. પણ ઘડીક ત્યાં ખરી આગળ નાખા બાપા. તે પછી આજ મણી ધોળ્યો. મણી તો ખાલી બેસ ગુમરા મેરી વા. પછી છે ને આમાં કાંક એ ભરોડ્યું. એક આ ભરોડ છે 1 2 3 4 બે પગમાં પાઠાવે નાખી. એને ખબર ન હોય કે આપણે કાંઈ એમ કે ખીલે જવાનું છે. એવા પાડવા એટલે તો થોડીક પલોટવી તો પડે. પછી પડી નથી ગોથું મારે ગઈ હતી. આ કોરા કાંક લાગી ગયું થોડુંક જો આંસો લાગી ગઈ પડી માર બેઠી. તો મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી કે વિશાલ તમારો કામ થાય. ભાઈ વિશાલને મારે કંઈ નહીં નાતી નેડો ને ત્યાં નાતી ત્યાં નેડો છે કે એમ બધા આ મેર એ મોટું કિસડિયા મેર છે એમ કહેવાના મેર નાતી નેડો. પણ અહીંયા મારે કોઈ સંબંધ નહોતો. પણ સબસ્ક્રાઈબર મારો થયો એનો મોહિયા મારો સબસ્ક્રાઈબર થયો. રાહુલ મોઢવાડિયા કરે છે એ મારો સબસ્ક્રાઈબર હતો. પછી સબસ્ક્રાઈબર પહેલાં પહેલો ફ્રેન્ડ હોય ને સબસ્ક્રાઈબર ફ્રેન્ડ તો રાહુલ એ લગભગ 99.99%. તો રાહુલને અમારે બેની કોન્ટેક્ટ થયો વાતચીતથી. પછી એને ઘેરતા પછી વિશાલ એનો મોહિયા એવું હતો એટલે એને ઘેર જાય આવે તો ના ગો. પછી વિશાલને કદાચ મારી ભીહુની ના આવીને તેને બધી મજા આવે. તે પછી હે ને મને કે આવ્યો મારે ઘેર મેરો કરવા આવ્યો ને મણીનો ફોન આવ્યો બનાવી કે હું મેરો કરવા આવ્યો તું મને ભેરો થતો આપણે ભેરા ખાઈએ. મેં કીધું હાલ તો ભેરા થાય. પછી મીણી રોકી રાખ્યો એક રાત રોકી રાખ્યો ને મજા આવી. અમારા ઘરના બધાને મજા આવી એની મજા આવી. તો મેં કીધું તો એ તું આવી કીધું તો કે મને વેકેશન પડીએ ને તારે આવી તો એને ભીહ વ્યાણી ભીહીને માથે એટલે અહીં દો તો કે ને તેને આડું ઊભું પડે. તો મને કહે તો મારે કામ કરું. મેં કીધું છે ને એક કામ કરી 2 દી આવે પછી વેકેશન હમણાં તો ખુલાઈ ગયું. મેં કીધું 2 દી આવે ઝાઝા દી આપણે નથી રોકવું. પછી એ પછી મેં 3 દી ઝાડથી રોક્યો. વિશાલના આમ ભાઈબંધ ફ્રેન્ડ બીજું કોઈ અહીં કોઈ પગો કે નથી થતો કારણ મામાનો દીકરો થતો મેં કોઈનો દીકરો થતો. પણ એક છે એને માં હે વડોદરા છે એટલે હું વડોદરાનો ભાણેજ છે એટલે અમે મોહિયાયું ભાઈયું થાય. ને મિત્રો મોરી છે ને આજ કાંઈ બનાવવાનો વેત ન આવ્યો એટલે આપણે છે ને મોરી બનાવવાનો સ્પેશિયલ વિડીયો તો કાલે મેળાય છે ને તો હું બનાવી નાખી. પણ હમણાં છે ને કામને વાહે નથી પૂગાતું. કિશન કોલી કરે છે કે અમારું ગામ કચ્છ છે તમારું ગામ કચ્છ કેમ ભાઈ. અમારું ગામ કચ્છ ને તમે ત્યાં કાઠિયાવાડ ખરઠમાંથી આવીએ એટલે ખરઠમાં રહીએ એટલે અમારું તો ખરઠ છે. એમાં ગામ આંતરોલી ને મારે જમીન છે 22 થી 25 વીઘા. એક ભાઈની કોમેન્ટ એ બધી ને કોમેન્ટ ઘણી આવી. જય માતાજી ભાઈ બધાની, જય મોગલ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર બધા મિત્રો, જય દ્વારકાધીશ. તો હાલો હવે આપણું છે ને હાંસનું કામ છે પતાવી નાખીએ. ભીહું શું હશે ભીહું ફ્રેશ થાય. તમે હાવ ફ્રેશ થઈ લ્યો પછી આપણે દિવાળી કિશન કોલ કરે છે એની બીજી એક કોમેન્ટ મેં હમણાં જ વાંચી કે નોકરી કરવી જરૂરી છે ભાઈ. તો મને છે ને તમે એક પાછી કોમેન્ટ કરજો કે છે ને આમાં મને કોઈ ટપો પડતો એટલે તમે કોમેન્ટ કરો ને તો સોખી કોમેન્ટ કરો. ખાલી એ કોમેન્ટ કેવી છે ખબર નોકરી કરવી જરૂરી છે એટલે એમાં નોકરી બે થાય એટલે સરકારી નોકરી છે ને આ નોકરી એક જ કહેવાય. એટલે તમે છે ને ટાઇટલમાં લખો કે ભીહુની નોકરી કે સરકારી નોકરી કરી દો.